હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ભરેલા મરચાં કેવી રીતે બનાવવા એની રેસિપી શેર કરીશ. જમવાનો સ્વાદ બમણો કરે એવા આ ભરેલા મરચાં ખાવામાં બહુ જ ટેસ્ટી એવા લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસિપી શરૂ કરીએ. ભરેલા મરચાં બનાવવા માટે આવા મોટી સાઇઝના 250 ગ્રામ ભાવનગરી મરચાં લીધા. એને પાણી વડે સારી રીતે ધોઈને કોરા કરી લીધા. હવે એક એક મરચું હાથમાં લઈને એની ઉપર કટ લગાવું છું. ત્યારબાદ અંદર બીજ અને નસવાળો ભાગ હોય એ કાઢી લઈશું. આ પ્રમાણે દરેક મરચાં સુધારી લઈએ. દરેક મરચાંની અંદરથી બીજ અને નસ હટાવી ખાલી કરી લીધા. હવે એમાં ભરવાનો મસાલો તૈયાર કરવા માટે એક ફ્રાયપેન લીધી. એમાં 2 ટેબલસ્પૂન કાચા સિંગદાણા લઉં છું. એને શેકી લઈએ. ફ્રાયપેન સ્ટવ ઉપર ચઢાવી કન્ટિન્યુ હલાવતા રહીને સિંગદાણા શેકી લઈએ. થોડીવાર માટે સિંગદાણા શેકી લીધા. હવે એની ઉપર હલકી ગોલ્ડન છાંટ આવી ગઈ માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને એને ફ્રાયપેનમાંથી એક ડીશમાં કાઢી લઉં છું અને આગળ ફરી એ જ ફ્રાયપેન સ્ટવ ઉપર ચડાવું છું. હવે એમાં અડધો કપ બેસન લઉં છું. એને પણ કન્ટિન્યુ હલાવતા રહીને શેકી લઈએ. આશરે 3 થી 4 મિનિટ માટે બેસન શેકી લીધું એટલે એમાંથી સારી એવી સુગંધ આવવા લાગી માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી શેકેલું બેસન ફ્રાયપેનમાંથી એક વાસણમાં કાઢી લઉં છું. શેકેલું બેસન અને શેકેલા સિંગદાણાની ઉપરની છાલ ઉતારીને ચોખ્ખા કરી લીધા. હવે એને વાટવા માટે એક નાનું મિક્સર જાર લીધું. મિક્સર જારમાં સૌથી પહેલાં 1 ટીસ્પૂન શેકેલી વરિયાળી લઉં છું. એને વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં 2 ટીસ્પૂન ભરીને ખાંડ ઉમેરી એને પણ વાટી લઉં છું. હવે મિક્સર જારમાં સિંગદાણા ઉમેરી એને અધકચરા વાટી લઈએ. હવે છેલ્લે એ જ મિક્સર જારમાં 1/2 કપ મોળા ગાંઠિયા, જેને ભાવનગરી ગાંઠિયા પણ કહેવાય, એ ઉમેરીને એને પણ વાટી લઈએ. હવે મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન સૂકા કોપરાનું બૂરું અને 1 ટેબલસ્પૂન સફેદ તલ ઉમેરું છું. ત્યાર પછી જારનું ઢાંકણ બંધ કરીને એને થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લઈએ એટલે બધું સારી રીતે મિક્સ થઈ જાય. મિક્સર જારમાં તૈયાર કરેલું મિશ્રણ શેકેલા બેસનની સાથે આ વાસણમાં ઉમેરી દઉં છું. ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન ભરીને આદુ મરચાંવાળો લીલો મસાલો, અડધી ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ભરીને ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે પોણી ચમચી જેટલું મીઠું ઉમેરું છું. ત્યાર પછી એમાં 1 ટેબલસ્પૂન જેટલું ઝીણું કાપેલું લીલું લસણ અને 1/2 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. મસાલાનો ખાટો મીઠો ચટપટો ટેસ્ટ આવે એ માટે હવે આમાં 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરું છું. ત્યાર પછી આ બધું હલકે હાથે મિક્સ કરી લઈએ. ભરવાનો મસાલો તૈયાર છે તો હવે એને મરચાંની અંદર ભરું છું. મરચાંમાં ઉપરથી નીચે સુધી બંને ખૂણામાં આંગળી વડે દબાવીને મસાલો ભરીશું. આ પ્રમાણે બાકીના મરચાં ભરી લઈએ. દરેક મરચાંમાં મસાલો ભરી લીધો. આટલો બચી ગયો. એ મસાલો ભરેલા મરચાં શેકીએ ત્યારે એમાં ઉપરથી નાખશું. ભરેલા મરચાં શેકવા માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરું છું. રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જીરું અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે ફ્રાયપેનમાં ભરેલા મરચાં ગોઠવીને મૂકું છું. ત્યાર પછી ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવીને લો ફ્લેમ પર મરચાં શેકી લઈએ. થોડીવાર પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને મરચાં પલટાવી લઈએ. જેમ જેમ આ મરચાં રંધાશે તેમ તેમ એનો કલર બદલાવા લાગશે. હવે અડધો કપ પાણી લીધું. એમાંથી થોડું થોડું હાથમાં લઈને મરચાંની ઉપર એના છાંટા નાખીએ એટલે કે આ મરચાંને તેલ પાણીમાં શેકી લઈશું. ત્યાર પછી ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું. હવે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને મરચાં પલટાવી લઈએ અને આ ટાઈમ પર ફરી એમાં થોડું પાણી છાંટું છું.
જ્યાં સુધી મરચાં સારી રીતે ચરીને નરમ ન થઈ જાય ત્યાં સુધી એને ઢાંકીને થવા દેશું અને થોડી વાર પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવતા રહીશું અને એ ટાઈમ પર સાથે એમાં થોડું પાણી પણ નાખશું એટલે મરચાં સારી રીતે બફાઈ જાય. 7થી 8 મિનિટ માટે મરચાં ઢાંકીને થવા દીધા એટલે એનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો અને હલકા અમસ્તા નરમ પણ થઈ ગયા. માટે આ ટાઈમ પર બાકીનો મસાલો એમાં ઉપરથી નાખું છું. ત્યાર પછી ઉપરથી થોડું પાણી નાખીને ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું એટલે આ મસાલો પણ સારી રીતે રંધાઈ જાય. 2 મિનિટ પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને મરચાં ફેરવી લઈએ અને આ ટાઈમ પર બાકી બચેલું પાણી પણ આમાં ઉમેરી દઉં છું. અડધો કપ પાણી લીધું હતું એ થોડું કરીને બધું જ આમાં વાપરી લીધું. હવે થોડી વાર માટે મરચાંને ઢાંક્યા વગર શેકી લઉં છું. 2થી 3 મિનિટ માટે મરચાંને ફેરવતા રહીને શેકી લીધા એટલે હવે એ દરેક સાઈડથી શેકાઈને તૈયાર થઈ ગયા. માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી એમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને આ ભરેલા મરચાં એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઉં છું. એકદમ ટેસ્ટી ચટાકેદાર મસાલાવાળા ગરમા ગરમ ભરેલા મરચાં તૈયાર છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ ભરેલા મરચાં આ રીતે મસાલો તૈયાર કરીને બનાવવામાં આવે તો ઘરમાં નાના મોટા સૌ કોઈ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછા જ પડશે. ભરેલા મરચાં એકવાર બનાવીને એક ડબ્બામાં ભરી દઈએ તો 4થી 5 દિવસ સુધી ફ્રીઝમાં રાખીને ખાવા માટે લઈ શકાય. ભરેલા મરચાં ભાખરી, પરોઠા કે ગરમા ગરમ બાજરીના રોટલા સાથે ખાઈ શકાય. તેમજ મસાલેદાર વેજ ખીચડી અને કઢી હોય એની સાથે તો આ ભરેલા મરચાં ખાવાની મજા પડી જાય. માટે એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.